પુત્ર સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો। આજે આપણે તારીખ 4/2026 અને આજે આપણે આવ્યા છીએ એક મોટી ખેતી મોટા પશુપાલનમાં બરાબર। તો જુઓ આજે તમને સારી સારી ભેંસો બતાવું। જુઓ આ કઈ ભેંસો બધી આરી છે થરાદરી થરાની આરી થરાદરી છે થોડો આમ કરો આ ભેંસુ છે બધી થરાદરી છે બરોબર। હા પેલો દિલ્હીનો માલ છે બધો આરી વાળી દિલ્હીનો માલ આરી દિલ્હીની આ દિલ્હીની આ દિલ્હીની હા હા પછી આ દિલ્હીની છે આ બાજુની લાઈન આખી હરિયાણા આવી ગઈ આ હરિયાણાની આખી હરિયાણાની લાઈન આવી ગઈ હરિયાણાની બધી આખી લાઈન હરિયાણાની આવી ગઈ નોખી નોખી ખરીદી કરીને લાવવાના નોખી ખરીદી કરીને લાવે બરોબર। હા પશુપાલનનો મારો ધંધો ચાલે છે બરાબર। કેટલી ટોટલ કેટલી ભેંસો આપણે કંઈ ટોટલ હાલ બી 50 ભેંસ છે 130 ભેંસ રહેતી અહીંયા? હા 130 ભેંસ 130 છેલ્લા છે હા હા પણ હાલ બી ટોટલ આપણે કંઈ 50 ભેંસ છે 50 ભેંસો એમ? હા 50 ભેંસ છે હાલ બે તો ટંગનું દૂધ કેટલું જતું છે? સમજ્યા હાલ બી આપણે દુવાવાળી તો એટલી બધી ભેંસ નહીં પણ 30-35 લીટર દૂધ જાય છે એમ કે 4 ભેંસનું હાલ બી દુવાવાળી ભેંસ બાખડી ભેંસો હાલ બાખડી ભેંસો બરાબર। આ ઓને સેગણો આ કઈ ભેંસ કહેવાય? હરિયાણા હા હરિયાણાની હારી હે। આખી લાઈન જ પહેલાં બહુ આયોજન મોટું હતું તમારે નહીં? બહુ આયોજન મોટું હતું પહેલાં। હા હા નવરાવા માટેનું બધું આગળ હે ને? આ નવરાવા માટે મોટર છે બધું ત્યાં બધું મોટર હોટરની ફૂલ સગવડ છે। એકલી ભેંસો જ? હા એકલી ભેંસ જ બરાબર। ખેડૂત મિત્રો જુઓ અહીંયા ભેંસોનું જેટલું પશુપાલનનું કેટલું મહત્ત્વ છે, દૂધ અને ઢોરોનું એના પાછળ એટલી ઘાસચારાની પણ જરૂર પડે છે અને દરરોજ દિલ્હી માટે 100 મજૂર સ્પેશિયલ આમનો ઘાસ આ ભેંસોનો ઘાસચારો વાઢવા માટે અહીંયા આવે છે બરાબર। દિલ્હી બોધેલા જ છે એમને। જો પેલા હામમાં રહ્યા એ મજૂર દિલ્હી આવે જુઓ અહીંયા ભેંસોને નવરાવી દેવાની। આ નવરાવવા માટેનું છે બધું। દિલ્હી 2 ટાઈમ અહીંયા ભેંસ નવરાઈ જાય, ધોવાના ટાઈમે પણ નવરાઈ જાય અને જાતે આ હિસાબે આપણે જાતે મજૂરી કરી લેવાની। હા જાતે હિસાબે આ બધું કેટલા ટાઈમથી તમે સંભાળો? 14 વર્ષથી હેન્ડલિંગ છે। 14 વર્ષથી હિસાબે હરીએ આ ભેંસોનું હેન્ડલિંગ કરે છે બરાબર। આ હિસાબે જાતે જ કરે છે આનું બધું સંભાળવાનું। આ તબેલાનું આયોજન મારું જ છે બધું એમનું પોતાનું છે એ જ કરી છે। એમના શેઠ બીજા છે પણ એ આવતા જ નથી અહીંયા, બસ જાતે હાર્યા જ કરી છે અને આ જ સંભાળે છે અને છેલ્લા 14 વર્ષથી હિસાબે સંભાળી છે અને જાણે હિસાબેનું પોતાનું હોય એ રીતનું કામ કરે છે અને એમના જે શેઠ છે એ પણ એ રીતનું જ વર્તન રાખે જેથી એટલો વિશ્વાસનો ભરોસો એમના ઉપર રાખે છે અને એમને પણ એમના નાના છોકરા હોય એમના જવાબદારી બધી સંભાળેલી છે ઠેઠથી બરાબર। હવે ખેડૂત મિત્રો તમને અહીંયા આપણે એમની ઘાસચાર આ કૂટીનું સ્પેશિયલ મશીન છે। અહીંયા આ ઘાસ જે પૂળા હોય ચાહટિયાના ગારના બાજરીના એનું કટિંગ કરીને ઢોરને ખવડાવવાનું, આખો કટિંગ કરીને નાખવાનું। બસ આ મશીનની અંદર કટિંગ કરીને જ નાખવામાં આવે। આ બધું આયોજન ઈશાભાઈ જાતે જ બતાવી દે મજૂરોને। જુઓ આ સ્પેશિયલ હુટલા માટે 2 ગોડાઉન છે, 3 ગોડાઉન। આ સ્પેશિયલ એમના જે ઘઉંના બસર મગફળીના બસ બીજું કોઈ લાવો છો બહારથી? ત્રણ જાતની અમો હુટલો અહીં બરાબર। ઉપરનું હિસાબે કયું? હા ઉપર ખૂટી છે આપણે ગવારની હે વચ્ચે ગવારીની પછી હુટલું પછી ગવતરું આ ગારનું સોરી ગવોનું આ ગવોનું આ ગવતરું ગારનું અને આ બાજરીનું બાજરીની કૂટી છે આ નેચે ગવાનું પાછું હુટલું આવે। એટલે આવા 3 ગોડાઉન છે ઓમ નોમ ભરેલા અને આ આયોજન બધું હિસાબે કરે છે જાતે બરાબર। એમનું મશીન છે કે જે આ હુટલું ઉપર હેડ ઉપર ચડાવવું હોય તો આ મશીનનો ઉપયોગ કરી અને પછી ઉપર ચડાવવામાં આવે છે। આ એ રીતનું જ ગોડાઉન છે આખું બરાબર। જો આ બધું એ રીતનું ખૂટી લાયા છીએ ઝાડની ખૂટી ઉપર હવે હુટલું ચડાવવાનું છે, પેલું હુટલું પાછું આમાં નાખીને ડબલ હુટલું કરવાનું છે। હા હા બરાબર।
અહીંયા બોર છે એક. ટોટલ હિસાબે કેટલી જમીન છે આ તબેલાના ખાતાની? તબેલાના ખાતાની ટોટલ 70 થી 80 વીઘા જમીન છે. 70 થી 80 વીઘા જમીન છે અને એ પણ હિસાબે જાતે જ કામ કરે, જાતે હેન્ડલિંગ કરે છે આખા 70 વીઘા આ તબેલાનું. પણ એ હિસાબે જાતે આ બધું આયોજન કરે, એમને કામ નહીં કરવાનું પણ એમને બધું આયોજન કરીને મજૂરનું બધું એમને ગોઠવવાનું, જાતે બાજુમાં રહીને કામ કરાવવાનું આ બધું. બરાબર. સામે પણ એમ તમારું છે. હા એ છે ને આખો હા એ તબેલો એમનો જ છે. બરાબર. તબેલો પડ્યો છે ભેંસોનો. પણ પહેલાં ભેંસો હતી એટલે ઓછી કરી દીધી, હવે એ થોડું પડી રાખ્યું છે કારણ કે હવે હું કોઈને મજૂરી કરવી નહીં ને એટલે એ પડ્યું રહ્યું હવે. માણસો ઓછા પડતા હતા એટલે આ એમનું બધું એ છે. આ રહેવા માટે છે. હા બરાબર. ચલો ખેડૂત મિત્રો, આવા પશુપાલનના, ગાય ભેંસોના, ખેતીલક્ષી વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. બરાબર. ચલો ઈશાભાઈ અમે ચાલો. બરાબર. હા ચાલો. ચાલો. થઈ જાય મોમાં બના તો દ્વારા બદલા પડ્યા હતો હા સુબેની ત્રણ ભારા ના થાય. તમે મોટા પડતા કરતા નહીં ચાલતું. 14 વિડીયો ઉતારવાનો છે પણ હવે તમારો બધાને ઉતારવાનો હોય, શું કરવું બોલો? આ યુટ્યુબમાં જ્યાં ખરાબ નહીં.